હેલો ગુડ ઇવનિંગ ઓલ સ્ટુડન્ટ. વિજયા નર્સિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? આજે આપણે કન્ટિન્યુ મેન્ટલ હેલ્થ નર્સિંગનો આપણે ક્વિક રિવિઝન પોઈન્ટ લઈને આવી રહ્યો છો. ગઈકાલે એમસીક્યુ જોયા હતા આપણે. કેવા લાગ્યા એમસીક્યુ? આઈ હોપ સારો રિસ્પોન્સ આવ્યો હતો બધાનો. અને એમસીક્યુ સોલ્વ કરજો વિદ્યાર્થી મિત્રો, ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આજે આપણે ક્વિક રિવિઝન પોઈન્ટ એવા લઈશ કે જે થોડા લોંગ હશે. ક્લિયર? કેમ કે થોડું ભણાવવાની મને જરૂર લાગી કે ચલો વિદ્યાર્થીઓ તમને થોડું સાયકેટ્રિક પર ફોકસ વધારે કરવામાં આવે. તો પહેલા જોઈ લઈએ આપણે બાયપોલર ડિસઓર્ડર. સમજી લેજો બાયપોલર ડિસઓર્ડર શું. બાયપોલર એટલે શું? બે ડિસઓર્ડર. બે ડિસઓર્ડર ની અંદર બે આવશે. કયા કયા? મેનિયા એન્ડ બીજું કયું આવશે? ડિપ્રેશન. આ વસ્તુ યાદ રાખજો. કઈ કઈ આવશે? બાયપોલર એટલે શું વિદ્યાર્થી મિત્રો? બે. બે ની અંદર કયા કયા આવશે? મેનિયા અને સેકન્ડ કયું આવશે? ડિપ્રેશન. મેનિયા એટલે કેવું કહેવાશે? હાઇપર એક્ટિવ. કેવું હશે વિદ્યાર્થી મિત્રો? હાઇપર એક્ટિવ. હાઇપર એક્ટિવ એટલે કોઈ પણ એક્ટિવિટી કેવી કરશે વિદ્યાર્થી મિત્રો? એકદમ હાઇપર થઈને એટલે ઇન્ક્રીઝ. જ્યારે ડિપ્રેશનમાં બધાને ખબર હશે એકદમ શું કહેવાય? શાંત થઈને કેવું કરશે? પડ્યો રહેશે. એટલે કે હાઇપો એક્ટિવ અથવા તો હાઇપોમેનિયા તરીકે ઓળખવામાં આવે છે. ડન? આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ હશે. તો પહેલા તો બાયપોલર ડિસઓર્ડર જોઈ લઈએ. ઇટ ઇઝ ધ મેન્ટલ ડિસઓર્ડર. કયો ડિસઓર્ડર છે વિદ્યાર્થી મિત્રો? મેન્ટલ ડિસઓર્ડર છે. કેરેક્ટરાઇઝ બાય ધ પીરિયડ્સ ઓફ ધ ડિપ્રેશન. જોવાઈ ગયું. કયું આવશે? એક તો આવશે પીરિયડ્સ ઓફ ધ ડિપ્રેશન અને બીજું આવશે પીરિયડ્સ ઓફ ધ એબનોર્મલી એલિવેટેડ મૂડ. એટલે કે શું જોવા મળશે? એબનોર્મલી એલિવેટેડ મૂડ જોવા મળશે. that each last from the days to week. એટલે કે અમુક દિવસોથી લઈને ક્યાં સુધી? અમુક વીક સુધી આ વસ્તુ જોવા મળે છે. if the elevated mood is the severe, જો mood elevated severe હશે અથવા તો associated with the psychosis, એને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? મેનિયા તરીકે ઓળખવામાં આવે છે. અને if it is the less severe, જો less severe હશે તો એને શું કહેવામાં આવે છે? it is the called depression અથવા તો હાઇપોમેનિયા. ખબર પડી ગઈ? બાયપોલરમાં બે જ વસ્તુ કહી. કેટલા? અમુક દિવસથી વીક સુધી આ જોવા મળે છે. જો એલિવેટેડ મૂડ સિવિયર હશે સાયકોસિસ સાથે તો એને શું કહીશું? મેનિયા એટલે કે હાઇપર એક્ટિવ. અને જો લેસ સિવિયર હશે તો એને શું કહીશું? ડિપ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે ડિપ્રેશન વિશે થોડું નોલેજ આપી દો. ઇટ ઇઝ ધ અલ્ટરેશન ઇન ટુ ધ મૂડ. મૂડની અંદર શું જોવા મળશે? અલ્ટરેશન જોવા મળે છે. ધેટ ઇઝ ધ એક્સપ્રેસ બાય ધ ફિલિંગ ઓફ ધ સેડનેસ. ડિપ્રેશન એટલે શું? સેડનેસ. તમે પણ તમારી લાઈફમાં ડિપ્રેશનમાં આવ્યા છો કે નહીં? ડિપ્રેશન થવાના ઘણા બધા રીઝન છે. લવ ફેલિયર હોઈ શકે, બ્રેકઅપ હોઈ શકે, અથવા તો તમે કહી શકો કે કોઈનું ડેથ થઈ ગયું હોય તો, અથવા તો મનગમતી જોબ ના મળતી હોય તો. આ બધું છે શું વિદ્યાર્થી મિત્રો? ડિપ્રેશનનું માત્ર છે. શું છે? ડિપ્રેશન. તો કે અલ્ટરેશન ઇનટુ ધ મૂડ. મૂડની અંદર આમાં કેવું જોવા મળશે? ચેન્જીસ જોવા મળશે. અચાનક જ મૂડ કેવો થઈ જાય? સારો. અને અચાનક જ મૂડ કેવો? ખરાબ. જનરલી મોસ્ટ ઓફલી જે મૂડ હશે આની અંદર એ કેવો હશે? એકદમ કેવો હશે? ડિપ્રેસ એટલે કે એકદમ ખરાબ હશે. એટલું વસ્તુ ધ્યાન રાખજો. ક્લિયર? નેક્સ્ટ, it is the alteration into the mood that is the expressed by the feeling of the sadness જોવા મળે છે. નેક્સ્ટ, there is a loss of the interest into the usual activities and the change into the appetite and the sleep patterns are the common. ખબર પડી શું કહેવા માંગે છે? પહેલા તો કોઈ પણ એક્ટિવિટી લઈ લો. કોઈ પણ એક્ટિવિટીઝ, એમાં એનો ઇન્ટરેસ્ટ રહેશે ના. તો કે ઇન્ટરેસ્ટ નહીં હોય એટલે કે લોસ ઓફ ધ ઇન્ટરેસ્ટ. સેકન્ડ વસ્તુ, ચેન્જ ઇનટુ ધ એપેટાઇટ. ભૂખમાં પણ એ અમુક ટાઈમ ખાશે, અમુક ટાઈમ નહીં ખાય, અમુક ટાઈમ રાત્રે ખાશે, અમુક ટાઈમ મોર્નિંગમાં વહેલા ખાઈ લેશે. તો આ બધું શું એમાં જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? ડિપ્રેશનની અંદર જોવા મળે છે. એક સર્વેની અનુસાર શું કહેવા માંગે છે એ જોઈ લે. જો નેશનલ મેન્ટલ હેલ્થ સર્વે ઓફ ધ ઇન્ડિયા 2016, 2016માં એક મેન્ટલ હેલ્થનો સર્વે થયો હતો. એમાં શું ફાઉન્ડ થવામાં આવ્યું કે 1 into the 20 people, કેટલા? 20 માંથી આશરે 1 people ની અંદર ઇન્ડિયા સફર ફ્રોમ ધ ડિપ્રેશન. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, દરેક 20 માણસે એક people ને તો ડિપ્રેશન જોવા મળે જ છે. ક્લિયર? ખબર પડી? એટલે ડિપ્રેશન વિચારો કેટલું ડેન્જરસ કહી શકાય. ડિપ્રેશન થવાના રીઝન કેટલા બધા છે. ચલો નેક્સ્ટ, ડિક્રીઝ શું જોવા મળશે એની અંદર? સાયકોમોટર એક્ટિવિટી. મેં હમણાં જ કહ્યું એમાં એક્ટિવિટી કેવી હશે? એકદમ ડિક્રીઝ હશે. અને થોટ રિટાર્ડેશન. થોટમાં પણ કેવું જોવા મળશે? રિટાર્ડેશન જોવા મળશે. અને લાસ્ટ વન ઇઝ ધ સેડનેસ ઓફ ધ મૂડ. તો આ તો નોર્મલ વસ્તુ જ છે. આમાંથી કોઈ એટલા બધા ક્વેશ્ચન ના પૂછાય, બટ એટલીસ્ટ યાદ રાખો બાયપોલર એટલે શું? મેનિયા અને બીજું ડિપ્રેશન. મેનિયામાં હાઇપર એક્ટિવ થશે, ડિપ્રેશનમાં હાઇપોમેનિયા એટલે કે ઓછો એક્ટિવ રહેશે. ડિપ્રેશનમાં લોસ ઓફ એપેટાઇટ જોવા મળશે, ઇન્ટરેસ્ટ નહીં હોય એક્ટિવિટીની અંદર.
અને અકોર્ડિંગ ટુ 2016 ના સર્વે પ્રમાણે 20 માંથી 1 પીપલને આપણે શું હશે ડિપ્રેશન હશે જ. બસ આટલી વસ્તુ યાદ રાખો. વેરી ઇમ્પોર્ટન્ટ. મોસ્ટ કોમનલી શેમાં જોવા મળે છે? ફિમેલમાં. સૌથી વધારે મોસ્ટ કોમન શેની અંદર જોવા મળે વિદ્યાર્થી મિત્રો? ડિપ્રેશન ફિમેલ્સની અંદર જોવા મળે છે. નેક્સ્ટ, ન્યુરો ટ્રાન્સમીટર કયા કયા? તો યાદ રાખજો, નોર એપિનેફ્રિન કયું આવશે? નોર એપિનેફ્રિન, સેરોટોનિન અને ત્રીજું કયું આવશે? ડોપામાઇન. કેવું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? ડિક્રીઝ થઈ જશે. તો યાદ રાખજો કયું આવશે? સેરોટોનિન. બીજું કયું આવશે? ડોપામાઇન. આ બંને અને ત્રીજું નોર એપિનેફ્રિન. કયું આવશે? સેરોટોનિન, ડોપામાઇન અને નોર એપિનેફ્રિન. આ ત્રણેય વસ્તુ કેવી થઈ જશે? ડિક્રીઝ થઈ જશે. કેવું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? ડિક્રીઝ. તો કયા ન્યુરો ટ્રાન્સમીટર ડિક્રીઝ થઈ જશે શેની અંદર? ડિપ્રેશનની અંદર. તો નોર એપિનેફ્રિન, સેરોટોનિન અને લાસ્ટ વન ઇઝ કયું આવશે? ડોપામાઇન. આ ત્રણ કેવા થઈ જશે? ડિક્રીઝ થઈ જશે. સુસાઇડલ થોટ આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? સુસાઇડલ થોટ અથવા તો સુસાઇડલ ટેન્ડન્સી જોવા મળશે. આર ધ મોસ્ટ કોમન ઇનટુ ધ ડિપ્રેશન. ડિપ્રેશનની અંદર શું જોવા મળશે? મેનલી સુસાઇડલ થોટ જોવા મળે છે અથવા તો સુસાઇડલ ટેન્ડન્સી જોવા મળે છે. ઇટ ઇઝ ધ મોસ્ટ કોમન ડિપ્રેશન. ડિપ્રેશનની અંદર હંમેશા કેવા વિચાર આવશે? સુસાઇડ કરવાના. યાદ રાખજો. ક્લાસિકલ ક્લિનિકલ ટાયર્સ ઓફ ધ ડિપ્રેશન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો હું ડિપ્રેશનની આખી થિયરી મેં ચલાવી દીધી. હવે ગમે ત્યારે પૂછાય ને તો ડિપ્રેશન લખી દેજો. હવે ડિપ્રેશનના ટ્રાયડ સિમ્પટમ જણાવો કયા કયા હશે? તો યાદ રાખજો કયા કયા હશે? હોપલેસનેસ એટલે કે નેગેટિવ વ્યૂ અબાઉટ ધ ફ્યુચર. ફ્યુચર બાબતે વિચાર છે પણ કેવો વિચાર હશે? નેગેટિવ વ્યૂ, કે મારું તો કોઈ ફ્યુચર જ નથી, હું કશું કરી જ નહીં શકું. હેલ્પલેસનેસ એટલે શું? કોઈ મારી મદદ નહીં કરી શકે. નેગેટિવ વ્યૂ અબાઉટ ધ એન્વાયરમેન્ટ. આજુબાજુનું એન્વાયરમેન્ટ અથવા તો આજુબાજુનું ફ્રેન્ડ સર્કલ જેવું છે, જેમાં શું આવશે? નેગેટિવ વ્યૂ આવશે અબાઉટ ધ એન્વાયરમેન્ટ. અને લાસ્ટ વન ઇઝ ધ વર્થલેસનેસ ની અંદર શું આવશે? નેગેટિવ વ્યૂ અબાઉટ ધ સેલ્ફ. એટલે કે પોતાની જાતનો જ કેવો આવશે? નેગેટિવ વ્યૂ જોવા મળશે. નેક્સ્ટ, ખબર પડી ગઈ? ક્લાસિકલ ક્લિનિકલ ટ્રાયલ ઓફ ધ ડિપ્રેશન ની અંદર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? હોપલેસનેસ, હેલ્પલેસનેસ એન્ડ વર્થલેસનેસ. તો હોપલેસનેસ ની અંદર શું આવશે? નેગેટિવ વ્યૂ અબાઉટ ધ ફ્યુચર. હેલ્પલેસનેસ ની અંદર કયો આવશે? નેગેટિવ વ્યૂ અબાઉટ ધ એન્વાયરમેન્ટ. અને વર્થલેસનેસ ની અંદર કયો આવશે? નેગેટિવ વ્યૂ અબાઉટ ધ સેલ્ફ. તો these three are the mainly clinical trials of the depression. ચલો મેનિયા. મેનિયા એટલે શું? ખબર પડી ને? હાઇપર એક્ટિવ. ઇટ ઇઝ ઓલ્સો મૂડ ડિસઓર્ડર વિચ ઇઝ ધ ઓવર એક્ટિવિટી કરશે, મૂડ ચેન્જીસ જોવા મળશે અને સેલ્ફ ઇમ્પોર્ટન્સ આઈડિયા એટલે કે પોતાના અલગ અલગ વિચારો લાવતો રહે, જેનો કોઈ અને જોડે કોઈ લોજિકલ થિંકિંગ હશે જ નહીં. એટલે કે ઇટ ઇઝ ધ ઓલ્સો મૂડ ડિસઓર્ડર વિચ ઇઝ ધ ઓવર એક્ટિવિટી જોવા મળશે એન્ડ ધ મૂડ ચેન્જીસ એન્ડ ધ સેલ્ફ ઇમ્પોર્ટન્સ આઈડિયાસ. ક્લિયર? મૂડ ડિસઓર્ડર છે, ઓવર એક્ટિવિટી છે, મૂડ ચેન્જીસ છે અને શું જોવા મળશે? સેલ્ફ ઇમ્પોર્ટન્સ આઈડિયા. નેક્સ્ટ, extremely elevated and excitable mood જોવા મળશે, usually associated with the bipolar disorder. મેં હમણાં જ કહ્યું શું જોવા મળશે? extremely elevated and the second one is the excitable mood usually associated with the bipolar disorder. મોસ્ટ કોમન સીન શેની અંદર જોવા મળે છે? તો યાદ રાખજો શેની અંદર જોવા મળે છે? મેલની અંદર. ન્યુરોટ્રાન્સમીટર આર ધ સેરોટોનિન એન્ડ ધ ડોપામાઇન આર ધ ઇન્ક્રીઝ ઇન ધ મેનિયા. યાદ રાખજો, મેનિયાની અંદર કયા ન્યુરોટ્રાન્સમીટરનું વધી જશે? તો કયું આવશે? સેરોટોનિન. અને બીજું કયું આવશે વિદ્યાર્થી મિત્રો? ડોપામાઇન. આ બંને કેવું થઈ જશે? વધી જશે. ચલો નેક્સ્ટ, ક્લાસિકલ સાઇન એન્ડ સિમ્પટમ ઓફ ધ મેનિયા. તો યાદ રાખજો, ફ્લાઇટ ઓફ આઈડિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. યાદ રાખજો કયો આવશે? ફ્લાઇટ્સ ઓફ આઈડિયા. ઇટ ઇઝ ધ મોસ્ટ કોમન ક્લિનિકલ સાઇન ઓફ ધ મેનિયા. ઇન્ક્રીઝ ધ સાયકોમોટર એક્ટિવિટી એન્ડ લાસ્ટ વન ઇઝ ધ એલિવેટેડ મૂડ. બીજા ફીચર્સમાં જોઈએ તો ઇન્ક્રીઝ ધ પ્રેશર ઓફ ધ સ્પીચ, ડેલ્યુશન ઓફ ધ ગ્રેન્ડિયોસિટી. ગ્રેન્ડિયોસિટી એટલે છે હું જ મહાન, બીજા કોઈ મહાન છે જ નહીં, હું છું એવો તો કોઈ જ નથી. ઇમ્પલ્સિવ બિહેવિયર. ઇમ્પલ્સિવ બિહેવિયર એટલે કે કેવો બિહેવિયર જોવા મળશે? તમને લાગે જ નહીં કે આમના મેનિયામાં જોવા મળે. મીન્સ કે ઇમ્પલ્સિવ, પોતાનું જે કામ રેગ્યુલર કરતું હશે એ નહીં કરે, બટ બિહેવિયર એનો એકદમ અલગ જ તારવી આવશે. તો ધીસ ઇઝ ધ ક્લિનિકલ ફીચર્સ ઓફ ધ મેનિયા. આઈ હોપ આટલે સુધી બધાને ખબર પડી ગઈ હશે. એકવાર ફરીથી જોઈ લઈએ. બાયપોલર ડિસઓર્ડર વિશે થોડી મેં માહિતી આપી. થોડી એટલે કે જેમાંથી અમુક ક્વેશ્ચન પૂછાય છે કે જેમ કે કયા ન્યુરોટ્રાન્સમીટર વધી જાય, કયા ન્યુરોટ્રાન્સમીટર ઘટી જાય. ક્લાસિકલ સિમ્પટમ મેં તમને શીખવાડી દીધા. કયું વસ્તુમાં આપણે આવશે, શું સિમ્પટમ હશે. બસ મેનલી સિમ્પટમ પર જ છે.
બાયપોલરમાં બે યાદ રાખજો, ખબર પડી ગઈ કયા કયા હશે, મેનિયા અને બીજો કયો હશે વિદ્યાર્થી મિત્રો? બોલો કોમેન્ટમાં જણાવજો. અને હા, હજુ સુધી મારો વિડીયો લાઈક નથી કર્યો તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ચલો, આજના ક્વિક રિવિઝન પોઈન્ટ તમને એકદમ થિયરી ટાઈપ્સ લાગશે, કેમ કે મેં થિયરી ટાઈપ્સ જ લીધા છે. તો જો બાયપોલર ડિસઓર્ડર છે શું? એક તો ડિપ્રેશન છે અને એબનોર્મલી એલિવેટેડ મૂડ જોવા મળશે. કેટલા દિવસથી? અમુક દિવસથી લઈને અમુક વીક સુધી. ચલો નેક્સ્ટ, ઇફ ધ એલિવેટેડ મૂડ ઇઝ ધ સિવિયર, જો સિવિયર હશે એસોસિએટેડ વિથ ધ શું આવશે? સાયકોસિસ, તો એને શું કહીશું આપણે? મેનિયા તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ, લેસ સિવિયર હશે તો એને શું કહેવામાં આવે છે? ડિપ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. શું આવશે? ડિપ્રેશન એટલે કે હાઇપોમેનિયા. ડિપ્રેશનમાં શું જોવા મળશે? સેડનેસ જોવા મળે છે, અલ્ટરેશન ઇનટુ ધ મૂડ એન્ડ એક્સપ્રેસ બાય ધ ફીલિંગ ઓફ ધ સેડનેસ, એટલે કે સેડનેસ જોવા મળે છે. There is the loss of the interest into the શું આવશે? usual activities and the change into the appetite and the sleep patterns are the common. આ વસ્તુ ત્રણ વસ્તુ યાદ રાખજો. સર્વે પ્રમાણે શું કહેવામાં આવ્યું છે? ઇન્ડિયાની અંદર 2016 નો સર્વે કરવામાં આવ્યો. દરેક 20 માંથી એક પીપલને તો શું હશે વિદ્યાર્થી મિત્રો? ડિપ્રેશન જોવા મળે છે. Decrease the psychomotor activity and the thought retardation and the sadness of the mood. આ ત્રણ શું કહેવાય? સિમ્પટોમ આવી શકે છે એની અંદર, ડિપ્રેશનની અંદર. મોસ્ટ કોમનલી શેની અંદર જોવા મળે છે? તો કે ફિમેલની અંદર ડિપ્રેશન વધારે જોવા મળશે. ન્યુરો ટ્રાન્સમીટર કયા કયા? તો કયા કયા હશે વિદ્યાર્થી મિત્રો? નોર એપિનેફ્રિન, સેરોટોનિન અને થર્ડ વન ઇઝ ધ કયો આવશે? ડોપામાઇન. આ બધા કેવા થઈ જશે? ડિક્રીઝ ઇનટુ ધ ડિપ્રેશન. સુસાઇડલ થોટ આવશે, એટલે કે સુસાઇડ કરવાના થોટ આવશે. સુસાઇડલ ટેન્ડન્સી જોવા મળશે મોસ્ટ કોમન ઇનટુ ધ ડિપ્રેશનની અંદર. ક્લાસિકલ ક્લિનિકલ ટ્રાયડ ઓફ ધ ડિપ્રેશન પૂછાય તો યાદ રાખજો, હોપલેસનેસ, હેલ્પલેસનેસ અને વર્થલેસનેસ. તો ત્રણે ત્રણ જોઈ લો. પહેલું કયું આવશે? હોપલેસનેસ ની અંદર શું આવશે? નેગેટિવ વ્યૂ અબાઉટ ધ ફ્યુચર. ફ્યુચર માટે કેવા વિચારો આવશે? નેગેટિવ વ્યૂ આવશે. નેગેટિવ વ્યૂ અબાઉટ ધ એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટ એટલે કે આજુબાજુનું એન્વાયરમેન્ટ, આજુબાજુ જે તે વસ્તુ છે કેવું છે? હેલ્પલેસનેસ છે. નેગેટિવ વ્યૂ અબાઉટ ધ સેલ્ફ એટલે કે પોતાના પ્રત્યે જ કેવું રાખશે? નેગેટિવ રાખશે કે હું કેવો છું, મારો તો આ કઈ કામ જ નથી, મને કશું આવડતું જ નથી. તો આ બધું શું છે? વર્થલેસનેસ સિમ્પટોમ છે ડિપ્રેશનના. ચલો મેનિયા. મેનિયા છે શું? ઇટ ઇઝ ધ ઓલ્સો મૂડ ડિસઓર્ડર. ઓવર એક્ટિવિટી જોવા મળે છે, મૂડ ચેન્જીસ જોવા મળશે અને સેલ્ફ ઇમ્પોર્ટન્સ આઈડિયા જોવા મળે છે. ચલો એની અંદર શું જોવા મળશે? એક્સ્ટ્રીમલી ઇન્વર્ટેડ એન્ડ એક્સાઇટેબલ મૂડ યુઝ્યુઅલી એસોસિએટેડ વિથ ધ બાયપોલર. મેં હમણાં જ કહ્યું. સૌથી વધારે શામાં જોવા મળશે? મેલની અંદર. યાદ રાખજો, મોસ્ટ કોમન સીન ઇનટુ ધ મેલ. પેલામાં ફિમેલ હતું, આની અંદર મેલ આવશે. ન્યુરો ટ્રાન્સમીટર કયું આવશે? સેરોટોનિન એન્ડ ધ ડોપામાઇન. આ બંને કેવા થઈ જશે? ઇન્ક્રીઝ જોવા મળે છે. સેરોટોનિન એન્ડ ધ ડોપામાઇન ઇન્ક્રીઝ. ક્લાસિકલ સાઇન એમાં એક યાદ રાખજો, ફ્લાઇટ ઓફ આઈડિયા ઇઝ ધ મોસ્ટ કોમન. કયું આવશે? ફ્લાઇટ ઓફ ધ આઈડિયા ઇઝ ધ મોસ્ટ કોમન સિમ્પટોમ ઓફ ધ મેનિયા. ઇન્ક્રીઝ ધ સાયકોમોટર એક્ટિવિટી, એલિવેટેડ મૂડ. અધર ક્લિનિકલ ફીચર્સ ઓફ ધ મેનિયા ની અંદર કયો હશે? ઇન્ક્રીઝ ધ પ્રેશર ઓફ ધ સ્પીચ, ડેલ્યુઝન ઓફ ધ ગ્રેન્ડ્યુસિટી અને ઇમ્પલ્સિવ બિહેવિયર. ક્લિયર? નેક્સ્ટ ચલો ફોબિયા ભણી લઈએ. ફોબિયા આઈ થિંક આવડતો જ હશે. Now discuss about the phobia. What you mean by the phobia? હવે phobia વિશે જોઈ લઈએ. Phobia is the irrational and the excessive fear of an object or the situation or the persistent, excessive, unrealistic fear of the object, person, animal, activity or situation. Phobia એટલે શું? ડર લાગવો, બીક લાગવી. કોના બધી? કોઈ ઓબ્જેક્ટ હોય વિદ્યાર્થી મિત્રો, કોઈ પર્સન હોય, કોઈ એનિમલ હોય, કોઈ એક્ટિવિટી હોય અથવા તો કોઈ પણ સિચ્યુએશનથી. આ બધાથી જો તમને ડર લાગે તો સમજી લેવાનું આ છે શું? વન ટાઈપ ઓફ ધ ફોબિયા છે. શું વિદ્યાર્થી મિત્રો? ફોબિયા. ફોબિયા જનરલી બધાને હોય જ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એવું નથી કે કોઈકને હોય કોઈકને નહીં હોય. તો યાદ રાખજો, ફોબિયા મોસ્ટ ઓફલી દરેકની અંદર શું કહેવાય? જોઈ શકાય જ છે. એટલે કે ફોબિયા ઇઝ ધ કોમન થિંગ કે અમુકને આનાથી ડર હોય, અમુકને આનાથી હોય. તો ધીસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. આ વસ્તુ બધી વસ્તુ તમારે યાદ રાખવા જેવી છે. ચલો નેક્સ્ટ, એક્રોફોબિયા એટલે શું વિદ્યાર્થી મિત્રો? ફિયર ઓફ ધ હાઇટ. આલ્ગોફોબિયા એટલે શું વિદ્યાર્થી મિત્રો? ફિયર ઓફ ધ પેન. ગામોફોબિયાનો મિનિંગ શું થશે? ફિયર ઓફ ધ મેરેજ. હિમોફોબિયાનો મિનિંગ શું થશે? ફિયર ઓફ ધ બ્લડ. હાઇડ્રોફોબિયાનો મિનિંગ શું થશે વિદ્યાર્થી મિત્રો? ફિયર ઓફ ધ વોટર. જુઓફોબિયાનો મિનિંગ શું થશે? ફિયર ઓફ ધ એનિમલ. અને ક્લસ્ટ્રોફોબિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બહુ પૂછાય છે. ક્લસ્ટ્રોફોબિયા એટલે શું? તો ક્લસ્ટ્રોફોબિયા એટલે યાદ રાખજો, વોટ યુ મીન બાય ધ ક્લસ્ટ્રોફોબિયા? ફિયર ઓફ ધ ક્લોઝડ સ્પેસ. શું આવશે? ફિયર જોવા મળશે. કોનો જોવા મળશે? ક્લોઝડ પ્લેસ જે હશે, એટલે કે બંધ જે કહેવાય ને, બંધ કહી શકાય ને કે આ બંધ કહેવાય ને ક્લોઝ સ્પેસ, એનો ડર લાગતો હશે. ક્લિયર? ફરીથી જોઈ લઈએ, હાઇલાઇટ પણ કરતો રહો કેમ કે કમ્પ્લીટ થઈ જાય આપણું.
ફોબિયા એટલે શું વિદ્યાર્થી મિત્રો તમને આઈડિયા આવી ગયો ફોબિયા એટલે કે ડર ઇરેશનલ છે એક્સેસિવ ફિયર જોવા મળે છે ઓફ ધ ઓબ્જેક્ટ ઓર ધ સિચ્યુએશન નું persistent હોય એક્સેસિવ હોય એન્ડ અનરિયલિસ્ટિક ફિયર ઓબ્જેક્ટ પર્સન એનિમલ એક્ટિવિટી અથવા તો સિચ્યુએશન આટલાનો શું હશે એક જાતનો ડર જોવા મળશે ચલો હાઇટ નો ડર હોય તો એક્રોફોબિયા એલ્ગોફોબિયા નો મીનિંગ પેઇન નો ડર ગામોફોબિયા નો મીનિંગ ફિયર ઓફ ધ મેરેજ હિમોફોબિયા નો મીનિંગ ફિયર ઓફ ધ બ્લડ હાઇડ્રોફોબિયા નો મીનિંગ ફિયર ઓફ ધ વોટર ઝૂઓફોબિયા નો મીનિંગ ફિયર ઓફ ધ એનિમલ જ્યારે ક્લસ્ટ્રોફોબિયા નો મીનિંગ શું આવશે ફિયર ઓફ ધ ક્લોઝડ સ્પેસ હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન કરવા જઈ રહ્યા છે ઈટિંગ ડિસઓર્ડર કયા ડિસઓર્ડર વિદ્યાર્થી મિત્રો ઈટિંગ ડિસઓર્ડર ત્યાં સુધી ખાલી ફોબિયાના ટાઇપ્સ વાંચેલો ત્યાં સુધી હું 2 જ મિનિટ ખાલી આ ફટાફટ ફોબિયાના ટાઇપ્સ વાંચેલો વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો નેક્સ્ટ જોઈશું વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ લેક્ચર ગમે તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો ફરીથી કહું છું લાઈક કરો કોમેન્ટ કરો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી જેથી મને થોડું મોટિવેશન મળે કે ના સ્ટુડન્ટને આ વિડીયો ગમી રહ્યા છે અને સ્ટુડન્ટ આ વિડીયો જોઈ રહ્યા છે તો ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ આટલી વસ્તુ તમને કહું છું એટલી વસ્તુ શ્યોરથી તમે કરી આપો એટલું સારું રહેશે ચલો નેક્સ્ટ જોઈશું આગળ વિદ્યાર્થી મિત્રો કન્ટિન્યુની અંદર એનોરેક્સિયા નર્વોસા એટલે કે ઈટિંગ ડિસઓર્ડર it is the inadequate intake of the food leading to visible weight loss આમાં શું કરશે પેશન્ટ inadequate એટલે કે પૂરતી માત્રામાં શું નહીં કરે ખોરાક નહીં લે due to the fear of the gaining weight anxiety and the depression are more commonly seen જો ખાસ જ નહીં અને આ બધા વસ્તુના લીધે શું જોવા મળશે એન્ઝાઇટી અને ડિપ્રેશન આ બંને વસ્તુ શું જોવા મળશે એની અંદર જોવા મળશે જો કે નોર્મલી કોમન જ હશે આ બધી વસ્તુ ક્લિનિકલ ફીચર્સ ની અંદર વાત કરી લઈએ શું આવશે પહેલું આવશે મેન્સ્યુરેશન ડિસ્ટર્બન્સ એટલે કે એમસી સાયકલમાં ડિસ્ટર્બન્સ જોવા મળશે સચ એઝ ધ એમનોરિયા જોવા મળશે એક્સેસિવ વેટ લોસ જોવા મળશે લેન્યુગો એટલે કે ફાઇન બોડી હેર પણ જોવા મળશે અને ડ્રાય હેર જોવા મળશે એબ્ડોમિનલ ડિસ્ટેન્શન જોવા મળશે એન્ડ ઇલેક્ટ્રોલાઇટ ડિસ્ટર્બન્સ ઇટ ઇઝ ધ ક્લાસિકલ સાઇન યાદ રાખજો ક્લાસિકલ સાઇન જણાવો એનોરેક્સિયા નર્વોસાનો તો કયો આવશે ઇલેક્ટ્રોલાઇટ ડિસ્ટર્બન્સ કયો આવશે ઇલેક્ટ્રોલાઇટ ડિસ્ટર્બન્સ ઇઝ ધ ક્લાસિકલ સાઇન ઓફ ધ એનોરેક્સિયા નર્વોસા ચલો નેક્સ્ટ બુલિમિયા નર્વોસા વિશે જોઈ લઈએ ઇટ ઇઝ ધ ફ્રીક્વન્ટ એપિસોડ ઓફ ધ કન્ઝ્યુમિંગ ઓફ ધ લાર્જ અમાઉન્ટ ઓફ ધ ફૂડ એટલે કે લાર્જ અમાઉન્ટ ઓફ ધ ફૂડ ઇઝ કન્ઝ્યુમિંગ ફોલોડ બાય ધ કઈ રીતના સેલ્ફ ઇન્ડ્યુસિંગ વોમિટિંગ પણ કરશે શું કરશે પેશન્ટ સેલ્ફ ઇન્ડ્યુસિંગ વોમિટિંગ કરશે એન્ઝાઇટી અને ડિપ્રેશન મેં તમને કહ્યું એ પ્રમાણે ઇટ ઇઝ ધ મોસ્ટલી કોમનલી સીન ખબર પડી ગઈ એનોરેક્સિયા નર્વોસા અને બીજું કયું આવશે બુલિમિયા નર્વોસા ચલો મોસ્ટ આઈએમપી આઈ થિંક થિયરી ચાલતી હતી ત્યારે જ મેં આ વસ્તુ તો સમજાવી સોરી જ્યારે એમસીક્યુ ચલાયા હતા મેં આઈ થિંક કાલના એમસીક્યુમાં એમાં ઈસીટી વિશે ઘણા પ્રશ્નો મેં સોલ્વ કરી આપ્યા હતા તો હવે આપણું નેક્સ્ટ જોઈશું આપણે ઇલેક્ટ્રો કન્વલ્સિવ થેરાપી એટલે કે ઈસીટી વિશે જોઈશું એટલે તો ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ ઈસીટી નું ફૂલ ફોર્મ જણાવો તો કયું આવશે ઇલેક્ટ્રો કન્વલ્સિવ થેરાપી કયું આવશે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રો કન્વલ્સિવ થેરાપી ચલો બેકગ્રાઉન્ડ જોઈ લઈએ ઇટ ઇઝ ધ ઓલ્સો નોન એઝ ધ ઇલેક્ટ્રોશોક થેરાપી બીજું નામ જણાવો ઈસીડી નું તો કયું આવશે ઇલેક્ટ્રોશોક થેરાપી તરીકે ઓળખવામાં આવે છે વોટ ઇઝ ધ અનધર નેમ ઓફ ધ ઈસીડી લખી દઉં છું જોડે ફરીથી ઇલેક્ટ્રોશોક થેરાપી કઈ થેરાપી પ્રોવાઈડ કરીશું ઇલેક્ટ્રોશોક થેરાપી ઇટ ઇઝ ધ ફર્સ્ટ ઇન્ટ્રોડ્યુસ ઇન્ટુ ધ 1938 1938 ની અંદર શું કરવામાં આવી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી કોના વડે બિન્ની એન્ડ કાર્લેટી કોના વડે આપી વિદ્યાર્થી મિત્રો બિની એન્ડ ધ કાર્લેટી વડે એટલે કે બંને સાયન્ટિસ્ટ વડે શું ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું પહેલા ઈસીટી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું વોલ્ટેજ તમને બધાને ખબર હશે વોલ્ટેજ કેટલો છે 70 થી 120 વોલ્ટ ડ્યુરેશન કેટલો હશે વિદ્યાર્થી મિત્રો 0.7 થી 1.0 સેકન્ડ ફ્રીક્વન્સી કેટલી હશે 3 times per week ઓર એઝ પર ડાયરેક્શન જો ફરીથી સમજાવું ધ્યાનથી સમજજો ઈસીટી માંથી ઉઠાડીને પૂછે ને તો આવડવું જોઈએ કેમ કે તમે કોના સ્ટુડન્ટ છો વિજયા નર્સિંગ ક્લાસીસના સ્ટુડન્ટ છો તો મહેરબાની કરીને આવા નાના નાના ટોપિકથી ડરી ના જશો ઈસીટી પૂછે એટલે ડાયરેક્ટ બોલો બીજું નામ બોલો ઇલેક્ટ્રોશોક થેરાપી કોણે આપી
બિન્ની એન્ડ કાર્લેટી એ ક્યારે આપી 1938 ની અંદર વોલ્ટેજ બોલો 70 થી 120 ડ્યુરેશન કેટલું 0.7 થી 1 સેકન્ડ ફ્રીક્વન્સી કેટલી દરેક અઠવાડિયામાં 3 વખત તો આપવાનું એઝ પર ડાયરેક્શન ઇન્ડિકેશન તમને પૂછે તો મેજર ડિપ્રેશનમાં આપીશું સિવિયર સાયકોસિસ કન્ડિશનમાં આપીશું કેટાટોનિક સિઝોફ્રેનિયાની અંદર આપીશું યાદ રાખજો ECD સિઝોફ્રેનિયાના કયા ટાઈપ્સમાં આપવામાં આવે છે તો કયા ટાઈપ્સની અંદર આપવામાં આવે છે કેટાટોનિક સિઝોફ્રેનિયાની અંદર કઈ જગ્યાએ કેટાટોનિક સિઝોફ્રેનિયાની અંદર કોન્ટ્રાઇન્ડિકેશન એટલે સાવચેતી કારણે આપી શકાય તો ઇન્ક્રીઝ આઈસીબી વધ્યું હશે ત્યારે congenital heart failure cerebral hemorrhage retinal detachment brain tumor and acute MI આટલી કન્ડિશનની અંદર આપણે ક્યારે શું નહીં આપીએ આપણે ECT ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી આપણે પ્રોવાઈડ નહીં કરીએ ખબર પડી ગઈ ઓકે ફરીથી જોયું છે બીજું નામ જણાવો તો કયું આવશે ઇલેક્ટ્રોશોક થેરાપી પછી શું આવશે કોને આપી તો યાદ રાખજો બિન્ની એન્ડ કાર્લેટીએ ક્યારે આપી 1938 ની અંદર વોલ્ટેજ જણાવો 70 થી 120 ડ્યુરેશન જણાવો 0.7 થી 1 સેકન્ડ ફ્રીક્વન્સી કેટલી 3 ટાઈમ્સ પર વીક ઇન્ડિકેશન મેજર ડિપ્રેશન સિવિયર સાયકોસિસ એન્ડ કયો ટાઈપનો સિઝોફ્રેનિયા કેટાટોનિક સિઝોફ્રેનિયા કોન્ટ્રા ઇન્ડિકેશન increase the ICP, CHF, cerebral hemorrhage, retinal detachment, brain tumor and acute MI તો આ બધી વસ્તુ વેરી ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન રાખજો ચલો હવે જે છે એ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનો જ છે medicine is the which are the used into the ECT દરમિયાન કઈ કઈ મેડિસિન નો આપણે યુઝ કરવામાં આવે છે તો યાદ રાખજો ટ્રીક કઈ આવશે AMS એટલે કે આસિસ્ટન્ટ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ એટલે કે A એટલે શું આવશે એટ્રોપિન ચલો M એટલે શું આવશે મિથોટેક્સિડલ અને S એટલે કે સક્સિનાઇલ કોલાઇન આપણો ગઈકાલનો જ પહેલો MCQ હતો સક્સિનાઇલ કોલાઇન નો યુઝ શું થશે ECT પહેલા આપવામાં શું ફાયદો થશે ECT પહેલા આપણે સક્સિનાઇલ કોલાઇન આપીએ તો આ બધી વસ્તુ મેં કાલે જ આવો ક્વેશ્ચન આવ્યો હતો તો એટ્રોપિન નો ફાયદો શું રિડ્યુસ ધ રેસ્પિરેટરી સિક્રેશન નેક્સ્ટ મિથોટેક્સિડલ એટલે કે મિથોહેક્સિડલ નું કામ શું આવશે ઇન્ડ્યુસ ધ એનેસ્થેટિક ઇફેક્ટ અને સક્સિનાઇલ કોલાઇન 0.5 mg પર કેજી શાના માટે મસલ રિલેક્સેશન તો યાદ રાખજો ECT દરમિયાન આપણે પહેલા કઈ મેડિસિન પ્રોવાઈડ કરવાની હોય છે તો યાદ રાખજો એટ્રોપિન મિથોહેક્સિડલ અને સક્સિનાઇલ કોલાઇન આ ત્રણે ત્રણ ડ્રગ યાદ રાખજો એમાંથી એટ્રોપિન પૂછાય તો શું આવશે સિક્રેશન ને ઓછા કરવા માટે જો ઇન્જેક્શન સક્સિનાઇલ કોલાઇન પૂછાય તો શેના માટે મસલ રિલેક્સેશન માટે ચલો નર્સિંગ કેર વિશે જોઈ લઈએ નર્સિંગ કેરમાં શું આપેલું છે to ensure the inform the consent whether are the taken or not એટલે કે કોઈ inform consent લીધો છે કે નહીં એ ખાસ ધ્યાન રાખવાનું NPO એટલે કે nail by mouth રાખીશું કેટલા 4 થી 6 કલાક as per order keep the standby all the emergency equipment into the working condition યાદ રાખજો keep the standby emergency equipment જેટલા પણ છે working condition માં છે કે નહીં એ ખાસ ધ્યાન રાખવાનું તો નર્સિંગ કેરમાં ખબર પડે કે to ensure the informed consent whether are taken or not keep the NPO રાખીશું કેટલા 4 થી 6 કલાક keep the standby all the emergency equipment into the કઈ આવશે working condition next side effect of the ECT most important છે મિત્રો યાદ રાખજો side effect જણાવો ECT ની તો fracture short term memory loss અથવા તો retrograde memory loss ECT ની side effect યાદ રાખજો કઈ કઈ આવશે fracture short term memory loss અથવા તો retrograde memory loss ચલો IQ લેવલ જોઈ લે એકદમ ઈઝી છે ક્વેશ્ચન assessment of the IQ લેવલ મેં કાલે જ શીખવાડ્યું હતું નોર્મલ ઇન્ડિવિડ્યુઅલ IQ કેટલું હશે નોર્મલ 90 થી 110 ઇટ ઇઝ ધ નોર્મલ ચાઇલ્ડ નું 90 થી 100 ની વચ્ચે હોય છે એ પણ હું તમને કહી દઉં ક્રોનોલોજીકલ એજ ની વાત કરું છું તો જોઈ લઈએ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ જે હશે એનો કઈ રીતના IQ ચેક કરવાનું મેન્ટલ એજ અપોન ક્રોનોલોજીકલ એજ ઇન્ટુ ધ 100 શું લખીશું મેન્ટલ એજ અપોન ક્રોનોલોજીકલ એજ ઇન્ટુ ધ કયું આવશે 100 ચલો એક એક્ઝામ્પલ 10 વર્ષનું બાળક છે જેના 11 વર્ષ શું છે મેન્ટલ એજ છે તો કેલ્ક્યુલેટેડ ધ IQ લેવલ શું છે તો મેન્ટલ એજ કેટલી અપોન ક્રોનોલોજીકલ એજ મેન્ટલ એજ કેટલી છે જોઈ લો વિદ્યાર્થી મિત્રો 11 એના પછી ક્રોનોલોજીકલ એજ એટલે કે બાળકની એજ કેટલી છે 10 into 100 કરો આ કરેલા જ છે તો સાચો આન્સર કેટલો આવી જશે 110 તો યાદ રાખજો મેન્ટલ એજ upon the chronological age into the 100 it is the easily can be identify the IQ level આનાથી શું કરીશું આઈડેન્ટિફાઈ કરી શકીશું easily
આઈક્યુ લેવલ. તો વિદ્યાર્થી મિત્રો ચલો નેક્સ્ટ. ચલો ફરીથી જોઈ લઈએ બધા. ઇટિંગ ડિસઓર્ડર વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ ને, બે આવશે કયા કયા? એનોરેક્સિયા નર્વોસા અને બીજું કયું આવશે? બિલિરુબિન નર્વોસા. એનોરેક્સિયા નર્વોસા ની અંદર યાદ રાખજો શું આવશે વિદ્યાર્થી મિત્રો? પહેલું ઇનએડ્યુકેટ ઇન્ટેક ઓફ ધ ફૂડ. શું કરશે? ઇનએડ્યુકેટ ઇન્ટેક ઓફ ધ ફૂડ કરશે. નેક્સ્ટ એના લીધે શું જોવા મળશે? વેઇટ લોસ જોવા મળશે. શું જોવા મળશે? વેઇટ લોસ એના લીધે જોવા મળે છે. નેક્સ્ટ આપણે જોઈશું આપણે ડ્યુ ટુ ધ ફિયર ઓફ ધ ગેઇનિંગ ધ વેઇટ, એન્ઝાઇટી અને ડિપ્રેશન આ બંને કેવા છે? કોમનલી સીન જોવા મળશે. એમનોરિયા એટલે કે મેન્સ્ટ્રુઅલ સાયકલમાં ડિસ્ટર્બન્સ જોવા મળશે. એક્સેસિવ શું જોવા મળશે? વેઇટ લોસ જોવા મળશે. લેન્યુગો એટલે શું આવશે? ફાઇન બોડી હેર, એબ્ડોમિનલ ડિસ્ટન્શન, ઇલેક્ટ્રોલાઇટ ડિસ્ટર્બન્સ. ઇટ ઇઝ ધ ક્લાસિકલ સાઇન આવશે. નેક્સ્ટ બિલિરુબિન નર્વોસા વિશે ડિસ્કશન કરીએ. કયું આવશે? બિલિરુબિન નર્વોસા. પેલાનું એક્ઝેક્ટ ઓપોઝિટ જે એનોરેક્સિયા આપણે ભણ્યું એનાથી ઓપોઝિટ કયું આવશે? બિલિરુબિન નર્વોસા. સોરી હા નર્વોસા. ઇટ ઇઝ ધ ફ્રીક્વન્ટ એપિસોડ ઓફ ધ શું આવશે? કન્ઝ્યુમિંગ ધ લાર્જ અમાઉન્ટ ઓફ ધ ફૂડ ફોલો બાય ધ શું આવશે? સેલ્ફ ઇન્ડ્યુસિંગ વોમિટિંગ, એન્ઝાઇટી અને ડિપ્રેશન તો કોમનલી સીન જોવા મળશે. ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપીનું બીજું નામ જણાવો તો કયું હશે? ઇલેક્ટ્રોશોક થેરાપી. કોણે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી? બિની એન્ડ કાર્લેટીએ કરવામાં આવી. ક્યારે કરવામાં આવી? 1938 ની અંદર કરવામાં આવી. વોલ્ટેજ કેટલો છે? 70 થી 120 છે. ડ્યુરેશન 0.7 થી 1 સેકન્ડ. ફ્રીક્વન્સી એટલે કે 3 ટાઈમ પર વીક આપીશું. ઇન્ડિકેશન કઈ આવશે? મેજર ડિપ્રેશન આવશે, સિવિયર સાયકોસિસ આવશે અને કયું આવશે? સિઝોફ્રેનિયાનો કયો ટાઈપ? કેટાટોનિક સિઝોફ્રેનિયા. કોન્ટ્રા ઇન્ડિકેશન ની અંદર કયો આવશે? ઇન્ક્રીઝ ધ આઈસીપી, સીએચએફ આવશે, સેરેબ્રલ હેમરેજ આવશે, રેટાઇનલ ડિટેચમેન્ટ આવશે, બ્રેઇન ટ્યુમર આવશે એન્ડ એક્યુટ એમઆઈ. તો આ બધી કન્ડિશન ની અંદર શું આવશે? કોન્ટ્રા ઇન્ડિકેશન એટલે કે સાવચેતી રાખીશું. કઈ મેડિસિન આપણે યુઝ કરવામાં આવે છે જ્યારે ECT આપવામાં આવે છે? તો ટ્રીક કઈ આવશે? AMS એટલે કે આસિસ્ટન્ટ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ. ઇન્જેક્શન પહેલું કયું આવશે? એટ્રોપિન. એટ્રોપિન શું કરશે? ટુ રિડ્યુસ ધ રેસ્પિરેટરી સિક્રેશન. સેકન્ડ કયું આવશે? ઇન્જેક્શન મિથો હેક્સિટલ. તો શું રિડ્યુસ કરશે? એનેસ્થેટિક ઇફેક્ટ કરશે. સક્સેનાઇલ કોલાઇન ઇન્જેક્શન યુઝ કરવામાં આવે કેટલું આવશે? 0.5 mg પર kg આવશે. અને ફોર શેના માટે? મસલ રિલેક્સેશન માટે. શેના માટે? મસલ રિલેક્સેશન માટે. તો ખબર પડી ગઈ. એટ્રોપિન, મિથોહેક્સિટલ અને સક્સેનાઇલ કોલાઇન આ ત્રણ ડ્રગ તમને આઈડિયા આવી ગયો છે. નર્સિંગ કેરની અંદર ટુ એન્શ્યોર ધ ઇન્ફોર્મ કન્સર્ન લીધું છે કે નહીં ખાસ ધ્યાન રાખવાનું. NPO રાખીશું કેટલા? 4 થી 6 કલાક પહેલા. કીપ સ્ટેન્ડ બાય ઓલ ઇમરજન્સી ઇક્વિપમેન્ટ વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં એ ધ્યાન રાખીશું. સાઇડ ઇફેક્ટ તમને ખબર હશે. ECT ની સાઇડ ઇફેક્ટ જણાવો કઈ આવશે? ફ્રેક્ચર આવશે અથવા તો કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? શોર્ટ ટર્મ મેમરી લોસ આવશે અથવા તો રિટ્રોગ્રેડ મેમરી લોસ આવશે. અસેસમેન્ટ ઓફ ધ આઈક્યુ લેવલ. આઈક્યુ લેવલ છે શું? ઇટ ઇઝ ધ નોર્મલ ઇન્ડિવિજ્યુઅલ. આઈક્યુ કેટલો આવશે? 90 થી 110. આઈક્યુ કઈ રીતના ચેક કરીશું? મેન્ટલ એજ અપોન ધ ક્રોનોલોજીકલ એજ ઇન્ટુ ધ 100. 10 વર્ષનો બાળક છે જેની 11 વર્ષની શું છે? મેન્ટલ એજ છે. તો કેલ્ક્યુલેટેડ 11/10 ઇન્ટુ ધ 100 એટલે કેટલું આવશે? 110. ચલો નેક્સ્ટ ફટાફટ જોઈ લઈએ. મેન્ટલ હેલ્થ છે શું? ઇટ ઇઝ ધ સ્પેશિયલાઇઝ એરિયા ઓફ ધ નર્સિંગ પ્રેક્ટિસ. ઇટ ડીલ વિથ ધ પ્રમોશન ઓફ ધ મેન્ટલ હેલ્થની પ્રમોશન કરીશું, પ્રિવેન્શન કરીશું મેન્ટલ ઇલનેસનું, એન્ડ કેર કરીશું, રિહેબિલિટેશન કરીશું મેન્ટલી ઇલ પર્સનનું. ખબર પડી ગઈ? શું કરીશું? પ્રમોશન કરીશું મેન્ટલ હેલ્થનું પ્રમોશન કરીશું, પ્રિવેન્શન કરીશું મેન્ટલ ઇલનેસનું અને રિહેબિલિટેશન કરીશું અને કેર કરીશું કોનું? ઇલ પર્સન એટલે કે જે પણ મેન્ટલી ઇલ પર્સન છે. ચલો હવે સેકન્ડ કયો હશે? સાયકેટ્રિક છે શું? The term psychiatric was the coined by the 1808 1808 કોને આપી? જ્હોન ક્રિશ્ચન રેઇલ નામના જર્મન ફિઝિશિયને આપી. ઇટ ઇઝ ધ એનાટોમિસ્ટ શું જોવા મળશે? એન્ડ ફિઝિયોલોજિસ્ટ એટલે કે કોના હતા? ઇટ ઇઝ ધ એનાટોમિસ્ટ એન્ડ ધ ફિઝિયોલોજિસ્ટ હતા. ધ ટર્મ મીન્સ ધ સોલ. યાદ રાખજો સાયકેટ્રિકની જે ટર્મ કહેવાય એનો મિનિંગ શું થશે? સોલ, આત્મા. ફાધર ઓફ ધ સાયકેટ્રિક બધાને ખબર હશે કોણ હશે? ડોક્ટર સિગ્મન્ડ ફ્રૂડ. ફાધર ઓફ ધ મોડર્ન સાયકેટ્રી તરીકે જો ઓળખવામાં આવે તો કોણ હશે? ફિલિપ પિનેલ. યાદ રાખજો કોણ હશે? ફિલિપ પિનેલ. ઇન્ટ્રોડ્યુસ ધ કોન્સેપ્ટ ઓફ ધ મોરલ એન્ડ ધ હ્યુમન ટ્રીટમેન્ટ ઓફ ધ મેન્ટલી ઇલ પર્સન. ફર્સ્ટ સાયકેટ્રિક નર્સ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ફર્સ્ટ સાયકેટ્રિક નર્સ તરીકે લિન્ડા રિચાર્ડ્સને ઓળખવામાં આવે છે. સાયકેટ્રિક ઇઝ ધ નોસ્ટ પોસ્ટેડ ફોર ધ ડ્યુટી એટ ધ PHC અને સબ સેન્ટર પર. PHC અને સબ સેન્ટર પર ક્યારેય તમને શું નહીં જોવા મળે? સાયકેટ્રિક્સ જોવા નહીં મળે. ઇન્ડિયાની અંદર વાત કરીએ તો કેટલા? 0.8 મેન્ટલ હેલ્થ નર્સિસ છે અને 0.3 સાયકેટ્રિક્સ છે પર 10,000. કેટલા છે? 1 લાખ પીપલ. યાદ રાખો આટલી વસ્તુ તો જો. ખાલી 0.8 મેન્ટલ હેલ્થ નર્સિસ ને 0.3 સાયકેટ્રિક્સ તો બહુ કમી છે. નેક્સ્ટ
ઇન્ડિયાની અંદર ફર્સ્ટ એસ્યુલમ, એસ્યુલમનો મિનિંગ શું? વિશ્રામ ગૃહ કહેવાય ને, જે મેન્ટલી ઇલ પર્સન હોય એના માટે જે વિશ્રામ ઘર, જે રહેવા માટેનું જે વૃદ્ધાશ્રમ હોય છે, એ રીતે ઇસ્ટાબ્લિશ કરવામાં આવ્યો બોમ્બેની અંદર 1745 ની અંદર, અને સેકન્ડ કલકત્તાની અંદર 1784 ની અંદર. 1965 ની અંદર જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ છે એને શું ઇન્ક્લુડ કર્યું? સાયકેટ્રિક નર્સિંગ ઇઝ ધ કમ્પલસરી સબ્જેક્ટ કોર્સ ઇન ટુ ધ બીએસસી નર્સિંગ. 1965 ની અંદર આ વસ્તુ નક્કી કરવામાં આવે. ચલો નેક્સ્ટ 1976 ની અંદર વાત કરીએ. કઈ સાલમાં? 1976 ની અંદર વાત કરીએ તો કે 1976 ની અંદર શું આવશે? એમએસસી નર્સિંગ સ્ટાર્ટ કરવામાં આવ્યું. કઈ કોલેજમાં? રાક કોલેજ ઓફ ધ નર્સિંગ, ન્યૂ દિલ્હી, ઇન્ટુ ધ સાયકેટ્રિક. 1876 ની અંદર લોકપ્રિય ગોપીનાથ બારડોલી રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ મેન્ટલ હેલ્થ તેજપુર આસામ was established into the 1876, એટલે કે 1876 માં one of the oldest mental health care institution into the India, એટલે કે ઇન્ડિયાની સૌથી ઓલ્ડેસ્ટ હેલ્થ કેર ઇન્સ્ટિટ્યૂટ કઈ છે? તો યાદ રાખજો, લોકપ્રિય ગોપીનાથ બારડોલી રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ મેન્ટલ હેલ્થ. ચલો માઇલસ્ટોન જોઈ લઈએ કયા કયા છે સાયકેટ્રિક ની અંદર. ઇન્ડિયન લ્યુનેટિક એસ્યુલમ એક્ટ 1858, લ્યુનેસી એક્ટ 1912, નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ 1982, મેન્ટલ હેલ્થ એક્ટ 1987 ની અંદર, મેન્ટલ હેલ્થ રૂલ્સ 1990, મેન્ટલ હેલ્થ કેર બિલ 2013, નેશનલ મેન્ટલ હેલ્થ પોલિસી 2014, મેન્ટલ હેલ્થ કેર એક્ટ 2017, એન્ડ લાસ્ટમાં જોઈશું ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડર. તો ખબર પડી ગઈ. આમાંથી ન્યુનેસી એક્ટ યાદ રાખજો 1912, નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ 1982, હેલ્થ એક્ટ 1987, મેન્ટલ હેલ્થ રૂલ 1990, હેલ્થ કેર બિલ 2013, નેશનલ મેન્ટલ હેલ્થ પોલિસી 2014, મેન્ટલ હેલ્થ એક્ટ 2017 અને ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડર. ચલો લાસ્ટ આપણે એક ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડરમાં એક જોઈ લઈએ, ડિલેરિયમ. ડિમેન્શિયા તમે જણાવજો, અથવા તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ડિલિરિયમ છે શું? ઇટ ઇઝ ધ acute organic mental disorder છે characterized by the impairment of the consciousness. કોન્શિયસનેસમાં ઇમ્પેરમેન્ટ જોવા મળે છે. ઇટ ઇઝ ધ કાર્ડિનલ સાઇન. યાદ રાખજો, કોન્શિયસનેસમાં ઇમ્પેરમેન્ટ જોવા મળે તો એ કયો ડિસીઝ આવશે? ડેલેરિયમ. ડિસઓરિએન્ટેશન જોવા મળશે અને ડિસ્ટર્બન્સ ઇન ધ પરસેપ્શન એન્ડ ધ રેસ્ટલેસનેસ. તો યાદ રાખજો, ડિલેરિયમ એટલે શું? કોન્શિયસનેસનો ડિસઓર્ડર છે વિદ્યાર્થી મિત્રો, એન્ડ ધ ડિસઓરિએન્ટેશન એન્ડ ધ ડિસ્ટર્બન્સ જોવા મળશે શેની અંદર વિદ્યાર્થી મિત્રો? ખબર પડી શેની અંદર? ઇન્ટુ ધ કોન્શિયસનેસ લેવલની અંદર. તો આ વસ્તુ ધ્યાન રાખજો. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આજના લેક્ચરમાં કેવું લાગ્યું? મજા આવી કે નહીં? કોમેન્ટ, લાઈક, શેર, સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ. આટલી વસ્તુ કમ્પલસરી કરી લેજો. ઇટ્સ અ બિગ મોટિવેશન ફોર મી. અમારી ચેનલ માટે આપ તમારું આટલું કરશો એટલે અમને બહુ સારું એવું મોટિવેશન, પ્રોત્સાહન મળી જશે. તો પ્લીઝ એટલીસ્ટ એટલું તો કરી આપો અમને, જેથી અમને થોડું લાગે કે ના, અમારો વિડીયો તમને ગમી રહ્યા છે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, આ વસ્તુ કરવાનું ભૂલતા નહીં. ચલો એકવાર ફરીથી જોઈ લઈએ આ વસ્તુ, જેથી પછી આપણે આ વિડીયોને અંત લાવી દઈએ. ચલો મેન્ટલ હેલ્થ ખબર પડે કે વિદ્યાર્થી મિત્રો છે શું? પ્રમોશન કરીશું મેન્ટલ હેલ્થનું, પ્રિવેન્શન ઓફ ધ મેન્ટલ ઇલનેસ, કેર એન્ડ ધ રિહેબિલિટેશન ઓફ ધ ઇલ પર્સન. સાયકેટ્રિક એટલે શું? ફર્સ્ટ સાયકેટ્રિક જ્હોન ક્રિસ્ટિયન રેલ, જર્મન ફિઝિશિયન, એનાટોમિસ્ટ એન્ડ ફિઝિયોલોજીસ્ટ હતા. એનું મિનિંગ શું થશે? સોળ આત્મા. ફાધર ઓફ સાયકેટ્રી ડોક્ટર સિગમન્ડ ફ્રોઇડ. મોડર્ન સાયકેટ્રિક તરીકે ફિલિપ પેનેલ introduced the concept of the moral and the human treatment of the mentally ill. ફર્સ્ટ સાયકેટ્રિક નર્સ કોણ હતું? લિન્ડા રિચાર્ડ્સ હતું. સાયકેટ્રિક ઇઝ નોટ પોસ્ટેડ ડ્યુટી ફોર ધ પીએચસી અને સબ સેન્ટર ઉપર. ઇન્ડિયાની અંદર 0.8 નર્સિસ અને 0.3 સાયકેટ્રિસ્ટ છે 1 લાખ પબ્લિકના સામે. ફર્સ્ટ એસ્યુલમ કઈ જગ્યાએ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો? બોમ્બેની અંદર 1745 ની અંદર. સેકન્ડ કલકત્તામાં અંદર 1784. 1965 ની અંદર ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલે શું નક્કી કર્યું? કે સાયકેટ્રિક નર્સિંગને કમ્પલસરી સબ્જેક્ટ બનાવવા છે એની અંદર બીએસસી નર્સિંગ ની અંદર. 1976 ની અંદર સૌથી પહેલા એમએસસી નર્સિંગ સ્ટાર્ટ કરવામાં આવ્યું. કઈ કોલેજમાં અંદર? તો યાદ રાખજો, રાક કોલેજ ઓફ ધ નર્સિંગ, ન્યૂ દિલ્હી, ઇન્ટુ ધ સાયકેટ્રિક. નેક્સ્ટ 1876 ની અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો? લોકપ્રિય ગોપીનાથ બારડોલી રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ મેન્ટલ હેલ્થ તેજપુર આસામ ક્યારે એસ્ટાબ્લિશ કરવામાં આવી? 1876 ની અંદર. અને છે શું વિદ્યાર્થી મિત્રો? ઇટ ઇઝ ધ ઓલ્ડેસ્ટ મેન્ટલ હેલ્થ કેર ઇન્સ્ટિટ્યુશન ઓફ ધ ઇન્ડિયા. 1925 ની અંદર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ મેન્ટલ હેલ્થ એન્ડ ધ ન્યુરો સાયન્સ નિભાસ બેંગ્લોર એસ્ટાબ્લિશ કરવામાં આવી ઇન્ડિયાની અંદર. ચલો માઇલસ્ટોન જોઈ લઈએ. માઇલસ્ટોન કયા કયા આવશે?
ઇન્ડિયન યુનિટિક એસ્યુલમ એક્ટ 1858, યુનિવર્સિટી એક્ટ 1912 ની અંદર, નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ 1982 ની અંદર, મેન્ટલ હેલ્થ એક્ટ ફરીથી 1987, રૂલ્સ 1990, બિલ 2013 ની અંદર, પોલિસી 2014 ની અંદર, ફરીથી એક્ટ 2017 ની અંદર. ડેલેરિયમ છે શું? કોન્શિયસનેસનો એક ડિસઓર્ડર છે. ઇટ ઇઝ ધ કાર્ડિનલ સાઇન અને ડિસઓરિએન્ટેશન એન્ડ ધ ડિસ્ટર્બન્સ ઇન ધ પરસેપ્શન ઇન ધ રેસ્ટલેસનેસ. તો આજના માટે આટલું જ વિદ્યાર્થી મિત્રો. કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો મળીએ બીજા લેક્ચરમાં, ત્યાં સુધી રજા આપો. થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ.